તહેવારોના સમયમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મૂકવા માટે સચિન પોલીસ દ્વારા ચલાવવામાં આવતી કાર્યવાહી દરમિયાન એક મોટી સફળતા હાથ લાગી છે। પોલીસે ઇનોવા કારમાંથી કુલ 24,70,000 રૂપિયા મૂલ્યનો વિદેશી દારૂ અને મુદ્દામાલ જપ્ત કર્યો છે। સચિન પોલીસને મળેલી એક ગુપ્ત માહિતી અનુસાર એક ગ્રે રંગની ઇનોવા કાર દ્વારા વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરવામાં આવી રહી હતી। આ માહિતીના આધારે પોલીસ ટીમે કાર્યવાહી કરી અને ચોક્કસ જગ્યા પરથી શંકાસ્પદ ઇનોવા કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટા પાયે વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન કુલ 2,784 નંગ જેની અંદાજિત કિંમત 9,65,232 રૂપિયા થાય છે। સાથે ઇનોવા કાર, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂપિયા 24,70,232 રૂપિયા મૂલ્યનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરાયો છે। પોલીસે આ કેસમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓને પકડ્યા છે। તેમની ઓળખ જીગર વિજય વાંસફોડિયા અને કરણ રમેશભાઈ સરગારા તરીકે થઈ છે। માનવામાં આવે છે કે તેઓ વોન્ટેડ આરોપી સુમિત ઉર્ફે બિંદુ મિલનભાઈ મોરે માટે આ દારૂનો જથ્થો લઈ જઈ રહ્યા હતા।